સમાચાર ગાંધીનગરમાંથી મળી રહ્યા છે કે જ્યાં રામકથા મેદાન પર પહોંચ્યા ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ પ્રદર્શનમાં જોડાયા સીબીઆરટી રદ કરવા સૂત્રોચ્ચાર કર્યા તમામ ઉમેદવારોનું સમાન પરિણામ જાહેર કરવાની પણ માંગ કરી ફોરેસ્ટ બીટગાર્ડની અંદર જગ્યામાં વધારો કરવાની પણ માંગ કરી છે તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની પણ માંગ કરી નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવાની માંગ ઉમેદવારોએ કરી છે। અમારી જે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવાઈ છે આમાં અમારી સાથે અન્યાય થયો છે। આમાં અમારે જે નોર્મલાઇઝ સાથેના માર્ક્સ પછી સીબીઆરટી પદ્ધતિ અમને મોટામાં મોટું નુકસાન થયું છે। અમે એમ કહેવા માંગીએ છીએ જે 8 ગણાની પીડીએફ મૂકી છે એમના માર્ક્સ જાહેર કરો, અમારા માર્ક્સ બી જાહેર કરો। અમે ગૌણ સેવાને કહીએ છીએ અમારા ન્યાય અમને ન્યાય આપો, અમને ન્યાય આપો। આની અંદર એવું થયું છે કે એ લોકોએ માર્ક્સ જાહેર નથી કર્યા, ડાયરેક્ટ મેરિટનું લિસ્ટ આપી દીધું છે। હવે એમાં એવું કહેવાનું છે કે તમે માર્ક્સ તો નોર્મલાઇઝ પહેલાના અને નોર્મલાઇઝ પછીના આવો તો કેવો અન્યાય અમારી જોડે કરી રહ્યા છો। અમને માર્ક્સ જાણવાનો તો અધિકાર છે ને। અને બીજું આ સીબીઆરટી પદ્ધતિ તમે રદ કરો જેનાથી અમને લોકોને અન્યાય થઈ રહ્યો છે।